વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 8/4/2025 આપણી ચેનલ અથર્વ સ્ટડી જેની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 માટે પરીક્ષા જે શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ દ્વારા લેવામાં આવે છે તેમાં પેપરનું સોલ્યુશન. તો એના માટે આપે જો હજી ચેનલને લાઈક કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો, જેથી કરીને તમને દરરોજના આવા નવા વિડીયો અને નવું ભણવાનું મળી શકે. તો આજનો વિષય છે સંસ્કૃત. તો સંસ્કૃતના પેપરનું સોલ્યુશન આપણે જોઈએ. પ્રશ્ન 1 ગુજરાતી ભાષાંતર કરો. તો રાજીવ મમ વર્ગખંડ પ્રાર્થના ખંડસ્ય સમીપે એવમ અસ્તિ. તો આપણે ડાયરેક્ટ ગુજરાતી વાંચીએ છીએ. તો રાજીવ મારી વર્ગખંડ પ્રાર્થના ખંડની પાસે જ છે. અનિલ કહે છે ભાઈ વર્ગ શિક્ષક કોણ છે? રાજીવ કહે છે હર્ષાબહેન મારા વર્ગ શિક્ષક છે અને તે સંસ્કૃત ભણાવે છે. અનિલ કહે છે ભાઈ વિદ્યાલયમાં પુસ્તકાલય છે? રાજીવ કહે છે હા, હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું. મારી શાળામાં મોટું રમતનું મેદાન પણ છે અને રિસેસના સમયે હું ત્યાં રમું છું. બીજા નંબરમાં ધારા વીણાની પાસે જાય છે. તે કહે છે બહેન મહેરબાની કરી પ્રાર્થના સભામાં આવો. વીણા કહે છે હા, હું આવું છું. ધારા કહે છે મિત્ર મમતા આસોપાલવ વૃક્ષના પાંદડા લાવે છે. તે તોરણ ગૂંથે છે. વૈશાલી પ્રાર્થના ખંડનું સુશોભન કરે છે. બ વિભાગની અંદર શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર છે. એમાં આપણે ભાષાંતર વાંચીએ. પહેલું છે બધા જ અંગો આગળ કરો, બધા જ અંગો પાછળ કરો. બીજું ધીમે ધીમે ફરો, ગોળ ગોળ જાતે ફરો. બીજા નંબરમાં હું હિમાલયમાં વસું છું અને હું ગંગાને તારણ કરું છું. મારે 3 આંખો છે. હું કોણ? તો એ આપણને આપેલું છે. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરવાની છે. સર્વ મિલત્વા ખેલામ. 2 ભારતસ્ય ધ્વજ ત્રિવર્ણ અસ્તિ. 3 ભવતઃ રોપિત વૃક્ષ અપી અસ્તિ વા. 4 ભારતમ ભવતુ ભારતમ. 5 ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. 6 કો ભેદ પિકકાયો. 7 યથા ચિંતમ તથા વાસ્ત્રો યથા વાચાસ્તા ક્રિયા. 8 માતા દારાએ મિષ્ટાન્નમ દદાતિ. 9 વિદ્યા વિનયે શોભતે. પ્રશ્ન નંબર 2 ની અંદર નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પોનો સાચો વિકલ્પ શોધીને તેને ક્રમ અક્ષરમાં વર્તુળ કરવાનો છે. તો અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે? તો મસ્તકની અંદર વાળ છે એટલે કે કેસહ. નંબર 2 અહીં મસ્તકના ચિત્રમાં શું દર્શાવ્યું છે? તો અહીં મસ્તકના ચિત્રમાં ગળોનો ભાગ એટલે કે ઓપ્શન ડી ગ્રીવા. 3 અહીં તળના ચિત્રમાં શું દર્શાવ્યું છે? તો વૃક્ષ નહીં પણ વૃક્ષ ચેષ્ટ જે કહેવામાં આવે છે તે. અહીં ડાબા હાથમાં શું દર્શાવ્યું છે? તો ડાબા હાથમાં ઓપ્શન નંબર ડી કરતલમ. પ્રશ્ન નંબર 3 ફરીથી ચિત્રો છે અને સંસ્કૃત શબ્દમાં આપવાના છે જવાબો. તો પહેલું છે મુખમ. બીજા નંબરની અંદર છે ઉદરમ. ત્રીજા નંબરની અંદર ચરણ અને ચોથાની અંદર છે કર્ણ. પ્રશ્ન 3 ફરીથી વિકલ્પ સાચો શોધી અને એનો જવાબ લખવાનો છે. ખાદામાં શબ્દનો શું અર્થ થાય? તો ખાઈએ છીએ. ઓપ્શન નંબર બી. ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન. ઓપ્શન એ. ભારત દેશના ધ્વજમાં કેટલા રંગો છે? તો ઓપ્શન નંબર સી 3. શાળાના બગીચામાં શાના બાગ છે? એટલે કે ઔષધોના બાગ છે. ઓપ્શન નંબર સી. આમ શબ્દનો અર્થ એટલે હા. ઓપ્શન નંબર ડી
છઠ્ઠા નંબરમાં ભારત દેશ સેના પ્રત્યે સદા નિષ્ઠાવાળો બને તેવી કામના કરવામાં આવે છે. તો અહીંયા ઓપ્શન ધનનની જગ્યાએ કર્મ ધર્મ એ જવાબ એનો સાચો છે. 7 શાસ્ત્ર ધારકમ ખાલી જગ્યા ધારકમ તો શાસ્ત્ર. 8 સત્ય એ શાનું કરેણું છે તો સત્ય એ ગળું. 9 ધારા કેટલા દીવા પ્રગટાવે છે તો ઓપ્શન નંબર સી 11. ખલું એટલે શું તો ઓપ્શન નંબર બી ખરેખર સાચે જ. પ્રશ્ન 3બ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખવાનો છે. નંબર 1 આજે તારાનો જન્મદિવસ છે, સાચું. મારા ગળાનું કરેણું છે, માળા એક ગળાનું કરેણું છે, સાચું. ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો છે, સાચું. રાજીવની શાળામાં પુસ્તકાલય છે, સાચું. વૃક્ષો મુસાફરોને છાંયડો આપે છે, સાચું. હે બાળક તું ડાબો પગ જમણેથી કર તો એ ખોટું. પ્રશ્ન 4અ નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં આપવાના છે. 1 મસ્તકના અંગોના નામ તો નાક, કાન, વાળ, મુખ વગેરે. 2 રાજીવ કોની સાથે વાર્તાલાપ કરે છે તો અનિલ સાથે. 3 કવિએ પિતાને કેવા કહ્યા છે તો દેવ સમાન કહ્યા છે. 4 ધારાની સખી મમતા શું લાવે છે તો આસોપાલવના પાંદડા. 5 ભારત દેશનો મુદ્રાલેખ શો છે તો સત્યમેવ જયતે. તો મુદ્રાલેખ હંમેશા સત્યમેવ જયતે યાદ રાખવું. પ્રશ્ન નંબર 4બ સંસ્કૃતમાં જવાબ આપવાના છે. તો ધારા અક્ષય પાત્રે કી સ્થાપયતી તો ધારા અક્ષય પાત્રે મુષ્ટિદાનમ સ્થાપયતી. 2 ભારતવાસીન કસ્ય સાધકः ભવતુ તો ભક્તિ મુક્તિ. 3 એકાદશ વાદને કસ્ય આરંભ ભવતિ તો વિદ્યાલય. 4 રાજેશ કુત્ર ગચ્છતિ તો ક્રીડાંગણમ. 5 આચાર્ય ધારાયમ કી દદાતિ તો શુભાશિષમ. પ્રશ્ન નંબર 5અ નીચેના આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ સામે વિકલ્પને શોધીને આપણે લખવાનો છે. 1 પીકઃ એટલે કોકિલઃ. 2 હસ્તઃ એટલે કરઃ. 3 ગોળાકારમ એટલે ચક્રાકારમ. 4 પિતાઃ એટલે તાતઃ જનકઃ. બમાં સાચો અર્થ શોધીને લખવાનો છે સંસ્કૃતનો. ઉદરમ એટલે પેટ. ઉદ્દમ એટલે મહેનત. અહમ એટલે હું. પૃષ્ઠમ એટલે પાછળ. અને છેલ્લું છે નીચે આપેલ શ્લોકો પૂર્ણ કરો. તો અહીંયા આપણને શ્લોકો પૂર્ણ કરીને આપેલા છે. તો આ રીતે તમે પેપર લખ્યું હશે અને સારું એવું લખ્યું હશે તો તમારે કેટલા માર્ક્સ થઈ શકે એ તમે જણાવી શકો છો. અને બીજા પેપરોને આ રીતે જ સોલ્યુશન જોવા માટે પેપરને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરે અને બીજા મિત્રોને પણ એમાં જોડે. સાથે સાથે નવા વિડીયો તરત મળે એના માટે પણ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે.